છે. હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2024ની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા યોગ સપ્તાહની અને કાઉન્ટડાઉનને અનુલક્ષીને સરકારી આયુર્વેદ દવાખાનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગઢા ખાતે આજ રોજ સવારે 9:30 થી પોણા 11 સુધી ગ્રામજનો અને બાળકોને યોગ પ્રશિક્ષણ આપવા આયોજન કરવામાં આવ્યું હતું. આ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ સાર્થક કરવા યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉક્ટર નિકેતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ મોડાસા તાલુકા પંચાયત બિપિનભાઈ પટેલ, તલોદ તાલુકા પંચાયત સદસ્ય ચૌહાણ જાલમસિંહ, ગઢા પ્રાથમિક શાળા આચાર્ય અલ્પેશભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ, કપિલભાઈ રાવલ, ગઢા પૂર્વ સરપંચ ચૌહાણ નવલસિંહ, દૂધ ઉત્પાદન મંડળી સદસ્ય નવનીત પટેલ, નિવૃત્ત આચાર્ય વાળંદ પ્રવીણભાઈ, કીડી દૂધ ઉત્પાદન મંડળી ભૌમિક પટેલ, સેવક ગોડાભાઈ પરમાર વગેરે હાજર રહી કાર્યક્રમ યોજાયો હતો. યોગ ઇન્સ્ટ્રક્ટર જયેન્દ્રકુમાર મકવાણા, પટેલ હિનાબેન દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.